તો મિત્રો આજે જવાનું છે મામાદેવી. હોન્ડા ગાડી લઈને જવાનું છે. અહીંથી મામાદેવ વાળો રસ્તો શરૂ થાય છે ને અહીં લખ્યું છે મામાદેવ તરફ, એટલે એમપીથી જવાનું છે આપણે. અને પાછી આ ગામની શેરીઓ રહી ને આ જો તેમ બહુ કેટલી મોટી છે. અને આ કોઈ પાછો કાંઈ આવે જ નહીં, સીધો રોડ જ હોય પાછો. આવી રીતે આ કામકાજ. અને અહીંથી આપણે આ રસ્તે જવાનું છે ને અહીં પાણી એટલું ભર્યું છે ને તો ગાડી બહુ લપસે છે. અહીં પાછા હોય ને તો ઓલપા જવાય છે. આવી રીતે તો થાય છે. આ જો આ તળાવ ભરેલો આખું ભરી જ દીધું છે. વરસાદ જ એટલો અહીં ફૂલ બાકા જીકી જ બોલાવે વરસાદ જ તે જોરદાર વરસાદ હો પણ. અને આપણે પૂજી ગયા હવે મામાદેવ. જોઈ લો તેમાં મંદિર ઉપર લખ્યું છે જય મામાદેવ. આપણે હવે અહીંથી જવાનું છે અંદર. તો જઈએ છીએ આપણે. આ દરવાજો ખોલો, પાછો દરવાજો બંધ કરવો પડે, નકર અહીં પાસે અંદર આવી જાય કૂતરા. અંદર કૂતરા આવે એવું થાય. આ બધી પરસેદીનું છે ને આ એવી રીતે અંદર છે. આ પરસેદીનું છે ને આપણે અંદર જઈએ આવી રીતે. આ બધા ફોટા છે, દર્શન કરી લીજો. ખોડિયારમાં ને એ બધા ફોટા છે અહીંયા. અને આ છે અહીંયા વાઘાને એવું પડ્યું છે. અને અહીંયા છે આ મામાદેવ. આ છે મામાદેવ, દર્શન કરી લીજો. અને આવી રીતે બધું આ નવું બનેલું છે. નવું પહેલાં જૂનું હતું. અહીંયા તે નગારાને એવું પડે રહે, ઝાલર થાય હતી. આ બધી પરસેદી જ છે. અહીંયા ધોમ ઓલું આવે પેંડા જોરદાર. જો આ બધા ખાના પેંડાના જ ભર્યા હોય. અહીંયા પેંડા ધરવાના હોય. સિગરેટ છે, પેંડા છે, અહીં ધરવાનું હોય. હવે પછી નહીં ધરીને પેંડા એમ ખાવા બેસી જાય. અહીંયા જોરદાર મજા જ આવે. નકર પેંડા ને એવું જ પીડ્યું હોય. આ જો અહીંયા બધા ખોખા ભર્યા જ છે. આ બધા ખોખા રાની બધા ભરેલા જ છે. અહીં એટલી ઓલું થાય ને આમ પેંડાનું તો જો બધા ખોખા ભરેલા જ છે. હવે આપણે જવાનું છે ઘરે. દર્શન કરી લીધા છે.